લાઈટ આપો, 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 બરોલીમાં લાઈટ આપો, લાઈટ આપો, લાઈટ આપો, બરોલીમાં લાઈટ. છોટા ઉદેપુર અને ખાસ કરીને છોટા ઉદેપુરના લોકોનું તંત્ર ક્યાંક ને ક્યાંક ધ્યાન નથી રાખી રહ્યું એવું લાગી રહ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 3 દિવસ પહેલા આપણે જોયું કે અનેક એવા વિસ્તારો ખાસ કરીને છોટા ઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો અને હવે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારની પરિસ્થિતિ હાલ ખરાબ છે. અનેક સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે તંત્રની સામે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વિસ્તારના લોકો મેદાને આવ્યા છે અને લોકો દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે. નસવાડી તાલુકામાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. 1000 જેટલા લોકોને પીવાના પાણી અને લાઇટ વિના હેરાન પરેશાન થઈ રહ્યા છે. પરંતુ આ આખી બાબતને લઈને હજી સુધી તંત્ર મેદાને નથી આવ્યું. અહીંયા જો વાત કરવામાં આવે તો સતત 2 દિવસથી ભારે પડતા વરસાદને કારણે થાંભલાઓ ધરાશાયી થતા બરોલી ગામોમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો છે, જેને 3 દિવસનો સમય થઈ ગયો છે, છતાંય રિપેર કે કોઈ પણ પ્રકારે કામ કરવામાં નથી આવી રહ્યું. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વિસ્તારના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. અમારા બરોલી ગામમાં લાઇટ આજે 3 દિવસથી આ બંધ છે. પાણીના પીવાને મોટર પણ બંધ છે અને આ લોકો MGVSLમાં ફોન કરીએ તો એ લોકો ફોન નહીં ઉપાડતા અને અમને 3 દિવસથી આ કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહીં આપતા. અને આજે 200 રૂપિયા બાકી એટલે એ લોકો મીટર કાપવા આવી જશે તો 3 દિવસ લાઇટ ના તો કેમ એ લોકો એમને દેખાતું નહીં. તો કહે છે આવે છે, સાંજ પડે ત્યાં 5 વાગે આવે ને 1 કલાક વિઝિટ મારી નીકળી જાય છે. અંધારામાં બિલકુલ. કમલેશભાઈ ભીલ. વરસાદના કારણે ઘણી જગ્યાએ વીજ વિક્ષેપ થયેલો છે. કોઈ જગ્યાએ પોલ આખા ધોવાઈ ગયેલા છે, ટ્રાન્સફોર્મર પડી ગયેલા છે. એના કારણે આ વીજ વિક્ષેપ થયેલો છે. નામનું જે હતું તે સાંજે તો આપણે 2 ફેઝ તો ચાલુ કરી, ડીમ લાઇટ તો ચાલુ હતી. એની સામે 2 થી 3 ગામો બંધ હતા, મોટા લાઇટ બંધ, વાયર તૂટવાના કારણે, પોલ તૂટવાના કારણે. એટલે આમનું કામ બાકી હતું. એ આજે હમણાં બપોર પછી અથવા સાંજ સુધીમાં એમનું ચાલુ કરી આપવામાં આવશે. કંટ્રોલ રૂમની અંદર શું આખા ફીડર એટલે મીન્સ આખું આપણે નસવાડી તાલુકાની અંદર બધા જ કન્ઝ્યુમર એક જ ફોન પર કરતા હોય એટલે બધાને મોટા ભાગે એક માણસ અમારો કોન્સ્ટન્ટ ત્યાં બેસાડેલો છે કમ્પ્લેન લખવા માટે અને એ કોન્સ્ટન્ટ ફોન ઉપાડે જ છે બધાના. પોતાનું કામ પોતાની રીતે કરતા જ હોય છે. એ લોકોએ થાંભલા પર ચડીને કામ કરતા હોવાથી કોઈ ટાઈમે એ લોકો ફોન ઉપાડી ના શકે એવું હોય છે એમાં. ના, સ્ટાફ તો આપણે હમણાં જે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પાસે થોડું કામગીરી વધારે હોય છે. KM ચૌધરી. લાઈટ આપો, 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 બરોલીમાં લાઈટ આપો, લાઈટ આપો, લાઈટ આપો, બરોલીમાં લાઈટ. ભાઈ ફોન કરું મેં તમે બીજી મેટર. ત્રણ દિવસથી આ લાઇટ નહીં થાય. હમણાં જ ગયા તમારી સાવન માણસો ગયા ને હમણાં સાહેબ અમે આજે 3 દિવસથી આ તો હમણાં જ ગયા ને સાહેબ. હા, અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના અનેક વિસ્તારો એવા પણ છે કે જે વિસ્તારો સંપર્ક વિહોણા પણ બન્યા છે, રોડ રસ્તા પણ ખરાબ છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે માત્ર ને માત્ર એક જ વાત એ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે કે સરકાર એમના સમર્થનમાં આવે, એમના વહારે આવે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.